નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, મંગળનો પ્રકોપ સમાપ્ત થશે। 13 સપ્ટેમ્બરથી 8 રાશિના સારા દિવસો આવશે। મિત્રો, તમને જણાવી દઈએ કે 13 સપ્ટેમ્બરથી ભૂમિપુત્ર મંગળનો પ્રકોપ 12માંથી 8 રાશિઓ પર સમાપ્ત થશે। મંગળનો પ્રકોપ સમાપ્ત થાય છે। માતા લક્ષ્મીના આશીર્વાદ 8 રાશિઓ પર રહેશે, જેના કારણે 8 રાશિઓ માટે સારા દિવસો આવશે। 13 સપ્ટેમ્બરથી મંગળ દેવની સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ 8 રાશિઓ પર રહેશે, જેના કારણે 8 રાશિઓ હવે ખુશીઓથી ભરેલી રહેશે। તો મિત્રો, તમારે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ, કારણ કે આ વિડીયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે। મિત્રો, જ્યોતિષીય મંગળને ભૂમિ ઉર્જા, શક્તિ અને હિંમત વગેરેનો કારક માનવામાં આવે છે। મંગળ એક રાશિમાંથી બીજી રાશિમાં ચોક્કસ સમયમાં સંક્રમણ કરે છે। જ્યારે મંગળ 13 સપ્ટેમ્બરે તુલા રાશિમાં સંક્રમણ કરશે। મિત્રો, મંગળ સપ્ટેમ્બરે કન્યા રાશિમાં સંક્રમણ કરશે। 13 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રે 9:34 આ રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે અને 26 ઓક્ટોબર 2025 સુધી અહીં રહેશે। વૈદિક જ્યોતિષમાં મંગળને હિંમત, ઉત્સાહ અને મહેનતનો કારક અને ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે। તે મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે। મંગળ મકર રાશિમાં ઉચ્ચ અને કર્ક રાશિમાં નબળો બને છે। આ વખતે મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને તુલા રાશિનો સ્વામી શુક્ર છે। આ રાશિ મંગળ માટે શત્રુ રાશિ માનવામાં આવે છે અને મંગળનો ઉગ્ર અને તીક્ષ્ણ સ્વભાવ તુલા રાશિમાં શાંત અને સંતુલિત ઉર્જા સાથે સંઘર્ષ પેદા કરી શકે છે। મિત્રો, જ્યારે મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે આ ગોચર આપણને શીખવે છે કે આપણે આપણા ક્રોધ, સ્પર્ધા અને નેતૃત્વમાં સંતુલન કેવી રીતે જાળવી શકીએ છીએ। તુલા રાશિમાં મંગળના ગોચરથી 8 રાશિઓને સારા પરિણામો મળશે। આ સમયે કેટલીક ભાગ્યશાળી રાશિઓને કારકિર્દી, નાણાકીય અને વ્યવસાયમાં સારા પરિણામો મળશે। તો મિત્રો, ચાલો જાણીએ કે તુલા રાશિમાં મંગળના પ્રવેશથી કઈ રાશિના લોકો માટે સારા દિવસો આવશે। તો પ્રિય મિત્રો, જો તમે પહેલીવાર અમારી ચેનલ પર નવા આવ્યા છો તો વિડીયોના અંત સુધી ચોક્કસ રહો। કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જય લક્ષ્મી નારાયણ લખો। વિડીયોને ચોક્કસ તમારો પ્રેમ આપો। મિત્રો, અમને જણાવો કે 13 સપ્ટેમ્બરથી મંગળનો પ્રભાવ કઈ રાશિઓ પર સમાપ્ત થશે। તો મિત્રો, જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે 13 સપ્ટેમ્બરથી હવે મંગળનો ખતરનાક પ્રભાવ તમારી કુંડળીમાંથી ઓછો થશે। મિત્રો, કારણ કે મેષ રાશિનો સ્વામી મંગળ 7મા ભાવથી પોતાની રાશિમાં જશે। આનો અર્થ એ છે કે તમારા માન અને સન્માનમાં વધારો થવાની શક્યતા રહેશે। મેષ રાશિ પહેલી રાશિ છે જેના માટે ખૂબ જ સારો યોગ બનવાનો છે। 13 સપ્ટેમ્બરથી મંગળનો પ્રભાવ ઓછો થશે, જે તમારા કારકિર્દી અને વ્યવસાયમાં વૃદ્ધિ લાવશે। દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને સમયાંતરે અચાનક નાણાકીય લાભ મળી શકે છે। ઉપરાંત આ સમય દરમિયાન કાર્યસ્થળમાં સાથીદારો સાથે સંકલન સારું રહેશે। વિદ્યાર્થીઓના મનમાંથી આ અનિશ્ચિતતાનો ભય સમાપ્ત થશે। સામાજિક સંબંધોમાં ઉદ્ભવતી ગેરસમજણો ઓછી થશે અને સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે। મંગળના પ્રભાવમાં
ઘટાડો થવાથી આ સમય દરમિયાન તમને કારકિર્દી સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે. ઉપરાંત આ સમયે તમને સારા વૈવાહિક અને પ્રેમ સંબંધોમાં સુધારો જોવા મળશે. બેરોજગાર લોકોને નોકરી મળવાની પણ શક્યતા છે. તે જ સમયે તમે પૈસા બચાવવામાં સફળ થશો. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે 13 સપ્ટેમ્બરે મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરશે અને વૃષભ રાશિના લોકોને સારા લાભ મળશે મિત્રો. કારણ કે મંગળ વૃષભ રાશિના 6થા ભાવમાં જશે, જેના કારણે તમે તમારા દુશ્મનોને ચટકી નાખશો. તમારા ભૂતકાળના દેવામાંથી મુક્તિનો દરવાજો ખુલશે અને માનસિક મુશ્કેલીઓનો અંત આવશે મિત્રો. તુલા રાશિમાં મંગળના પ્રવેશથી વૃષભ રાશિના લોકો માટે મંગળ ખૂબ જ પ્રભાવશાળી બનવાનો છે. આ સમય દરમિયાન માનસિક શાંતિની સાથે વિદ્યાર્થીઓને વધુ લાભ જોવા મળશે મિત્રો. આ સમય દરમિયાન મંગળ તર્કશાસ્ત્ર માટે ખૂબ જ સારો છે. કાયદા, 111 સર્જરી, મેડિકલમાં ઉચ્ચ શિક્ષણ તેમના માટે ખૂબ જ સારો છે અને તે વેપારીઓ માટે પણ ખૂબ જ સારો છે મિત્રો. જે લોકો નિકાસ આયાતનો વ્યવસાય કરી રહ્યા છે તેમને ઘણી રાહત મળશે. વર્ષોથી અટકેલા કામમાં તેજી આવી શકે છે મિત્રો. મંગળના પ્રભાવથી જીવનમાં સંપત્તિમાં વધારો થશે અને પરિવારમાં ખુશીઓ આવશે. જો તમે વ્યવસાય કરી રહ્યા છો તો તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. એકંદરે તમારો સમય સારો માનવામાં આવશે. હવે મિત્રો, જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે 13 સપ્ટેમ્બરથી કર્ક રાશિના લોકો પર મંગળનો શુભ પ્રભાવ શરૂ થશે. કારણ કે મંગળ કર્ક રાશિમાં યોગકારક છે અને કારકિર્દીનું ધ્યાન રાખી રહ્યો છે મિત્રો. આ સમય દરમિયાન જો તમે કારકિર્દીની નોકરી કરશો તો તમને નોકરીમાં ઊંચાઈ મળશે. જો તમે વ્યવસાય કરી રહ્યા છો તો તમને ત્યાં પણ ઘણી ઊંચાઈઓ પર પહોંચશો. આ સમયે માં લક્ષ્મીની કૃપા તમારા માટે આશીર્વાદ લાવશે. અચાનક તમારા જીવનમાં સંપત્તિ આવવા લાગશે. મંગળના પ્રભાવને કારણે કેટલાક લોકો તેમના ઘરને સજાવવાનું અથવા તેમાં મોટા ફેરફારો જેમ કે નવીકરણ અથવા બાંધકામ કાર્ય કરવાનું નક્કી કરી શકે છે મિત્રો. મંગળના પ્રભાવને કારણે લાંબી ડ્રાઈવ અથવા વધુ ઝડપે ગાડી ચલાવવાનું ટાળો અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરો. તમારી માતા કે કાકી જેવી કોઈ પણ સ્ત્રી સંબંધીનું સ્વાસ્થ્ય થોડુંક નાજુક હોઈ શકે છે, તેથી તેમનું ખાસ ધ્યાન રાખો. હવે મિત્રો, આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે 13 સપ્ટેમ્બરથી તમારા પર મંગળનો પ્રભાવ સમાપ્ત થવાનો છે મિત્રો. મંગળનો પ્રકોપ સમાપ્ત થાય પછી 13 સપ્ટેમ્બરથી મંગળ સિંહ રાશિ માટે ખૂબ જ શુભ માનવામાં આવશે અને તે તમારા માટે ખૂબ જ શક્તિશાળી બનશે મિત્રો. 13 સપ્ટેમ્બરથી મંગળ ત્રીજા ભાવમાં ભ્રમણ કરશે અને ભાગ્ય સ્થાન પર નજર રાખશે. જો તમે ભાગ્ય, જુગાર, સટ્ટો, લોટરી, શેરબજાર, મિલકત સંબંધિત કોઈ પણ કાર્ય કરો છો તો આ બધામાં જબરજસ્ત નફો મળવાની શક્યતા રહેશે અને પિતાનું સન્માન પણ વધશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમયે ઘરે કોઈ પણ શુભ સમારોહનું આયોજન કરી શકાય છે અને તેનાથી પરિવારનું વાતાવરણ પણ ખુશ રહેશે. તમારા પ્રેમ સંબંધ પણ સારા મિત્રો બનશે. આ સમય દરમિયાન તમને ઘણો ઉત્સાહ જોવા મળશે. આ સમય દરમિયાન તમારે તમારા લોકો સાથે નિકટતા વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. એકંદરે આ સમયે તમારો એકમાત્ર
લક્ષ્ય શાંતિ શોધવાનું રહેશે. પછી ભલે તમે ઘરે હો, કામ પર હો, મિત્રો સાથે હો કે દૈનિક કાર્ય માટે બહાર હો, તમે શાંત, સંયમિત અને તણાવ મુક્ત રહેશો. મિત્રો, 13 સપ્ટેમ્બરથી હવે મંગળનો પ્રકોપ ધીમે ધીમે તમારા પરથી સમાપ્ત થવા લાગશે. મિત્રો, હવે ખુશ રહો. હવે મિત્રો, જે આગળની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના જાતકો, ચાલો તમને જણાવી દઈએ કે 13 સપ્ટેમ્બરથી મંગળનો પ્રભાવ સમાપ્ત થતાં જ તમારો સુવર્ણકાળ શરૂ થશે. કન્યા રાશિના જાતકો, કારણ કે મંગળ તમારા પર ખૂબ જ અસરકારક રીતે ગોચર કરવાનો છે. આ દરમિયાન આ સમયે કન્યા રાશિના જાતકો પર માતા લક્ષ્મીની કૃપા રહેશે. મંગળના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. હવે તમારા જીવનમાં દુઃખનો અંત આવશે અને ખુશીનો સમય પાછો આવશે. કારણ કે આ સમય દરમિયાન તે તમારા લાંબા આયુષ્ય માટે સારો સમય છે. મંગળનો પ્રભાવ તમને તમારા પરિવાર સાથે સમય વિતાવવાનો સંકેત આપી રહ્યો છે. આ સમયે તમે તમારા પરિવાર અને મિત્રો સાથેના સંબંધો સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશો. એક વાત ધ્યાન રાખો કે તમારે તમારા પરિવારના સભ્યોને અવગણવા જોઈએ નહીં. તેમની સાથે તમારી સિદ્ધિઓની ઉજવણી કરો. પછી તમને ખ્યાલ આવશે કે સાચી ખુશી અહીં રહેલી છે. તમારા પ્રિયજનોને તમારા જીવનનો ભાગ બનાવો અને ફક્ત તેમની પાસેથી મદદની અપેક્ષા ન રાખો, પણ તેમના માટે માર્ગદર્શન પણ બનાવો. મિત્રો, જો ઘરમાં શાંતિ હશે તો બહાર પણ બધું સારું રહેશે. કન્યા રાશિના જાતકો, તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. પરિવારના વડીલોનું ધ્યાન રાખો અને તેઓ જે કહે છે તેના પર ધ્યાન આપો. મિત્રો, 13 સપ્ટેમ્બરથી કન્યા રાશિના જાતકોના જીવનમાં આ પરિવર્તન અસરકારક રહેશે. હવે મિત્રો, જે આગળની જે 6 નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના જાતકોને જણાવવામાં આવે છે કે 13 સપ્ટેમ્બરથી મંગળ તુલા રાશિના જાતકોમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન તુલા રાશિના જાતકો પર મંગળનો પ્રભાવ વધશે. મિત્રો, આ સમય દરમિયાન સંબંધોની દ્રષ્ટિએ તમારા સંબંધોમાં શુભ સાબિત થશે. પરંતુ મિત્રો, સમસ્યાઓ ઊભી થતી રહેશે. જો તમે સમસ્યાઓને બદલાવશો તો મંગળનું આ 45 દિવસનું ગોચર એમ જ પસાર થશે. જ્યારે તુલા રાશિના જાતકો તેમાં ભ્રમણ કરશે ત્યારે 45 દિવસ સુધી તમારી પત્નીનું સ્વાસ્થ્ય સુધરશે. તે તમારા કેન્દ્રમાં છે. એક યોગકારક છે, એટલે કે ધન ઘરનો સ્વામી હોવાથી તમારી રાશિને જોતા જે ઘણા પૈસા આવવાની શક્યતા બનાવે છે. તેથી કારકિર્દીની દ્રષ્ટિએ તુલા રાશિના જાતકો માટે તે શુભ સાબિત થશે. તે સારા મિત્રો છે. આ બધાથી જબરજસ્ત લાભ થવાની શક્યતા રહેશે અને પિતાનું સન્માન પણ વધશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમયે ઘરે કોઈ પણ શુભ સમારોહનું આયોજન કરી શકાય છે અને તેનાથી પરિવારમાં પણ સુખદ વાતાવરણ બનશે. તમારા પ્રેમ સંબંધ પણ સારા રહેશે. મિત્રો, આ સમય દરમિયાન તમને ઘણો ઉત્સાહ જોવા મળશે. આ સમય દરમિયાન તમારે તમારા લોકો સાથે નિકટતા વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. એકંદરે આ સમયે તમારો એકમાત્ર લક્ષ્ય શાંતિ શોધવાનું રહેશે. પછી ભલે તમે ઘરે હો, કામ પર હો, મિત્રો સાથે હો કે દૈનિક કાર્ય માટે બહાર હો, તમે શાંત, સંયમિત અને તણાવ મુક્ત રહેશો. મિત્રો, 13 સપ્ટેમ્બરથી હવે મંગળનો પ્રકોપ ધીમે ધીમે તમારા પરથી સમાપ્ત થવા લાગશે. મિત્રો, હવે ખુશ રહો. હવે મિત્રો, જે આગળની જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો,
વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે 13 સપ્ટેમ્બરથી વૃશ્ચિક રાશિના લોકો પર મંગળનો પ્રભાવ ઓછો રહેશે. મિત્રો, આ સમય દરમિયાન વૃશ્ચિક રાશિના લોકો પર માતા લક્ષ્મીનો આશીર્વાદ રહેશે. જીવનમાં ખુશીઓ દસ્તક આપશે, કારણ કે 13 સપ્ટેમ્બરથી મંગળ ગ્રહના લોકો માટે ખાટા રહેશે. વૃશ્ચિક તે તમારા દુશ્મનોને કચડી નાખશે. મિત્રો, આ કોર્ટ કેસમાં તમને વિજય અપાવશે. 13 સપ્ટેમ્બરથી મંગળનો ખતરનાક પ્રભાવ તમારી કુંડળીમાંથી ઓછો થશે. મિત્રો, આનો અર્થ એ છે કે તમારા માન સન્માનમાં વધારો થવાની શક્યતાઓ છે. વૃશ્ચિક રાશિ 7મી રાશિ છે, જેના માટે ખૂબ જ સારો યોગ બનવાનો છે. 13 સપ્ટેમ્બરથી મંગળના પ્રભાવમાં ઘટાડો થવાની તમારા કારકિર્દી અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને સમયાંતરે અચાનક નાણાકીય લાભ મળી શકે છે. ઉપરાંત, આ સમય દરમિયાન કાર્યસ્થળમાં સાથીદારો સાથે સંકલન સારું રહેશે. વિદ્યાર્થીઓના મનમાંથી અનિશ્ચિતતાનો ભય દૂર થશે. સામાજિક સંબંધોમાં ઉદ્ભવતી ગેરસમજણો ઓછી થશે અને સામાજિક પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થશે. મિત્રો, મંગળનો પ્રભાવ ઓછો થવાથી તમને આ સમય દરમિયાન કારકિર્દી કે ક્ષેત્ર સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે. ઉપરાંત, આ સમયે તમારા વૈવાહિક અને પ્રેમ સંબંધોમાં સુધારો થશે. બેરોજગાર લોકોને નોકરી મળવાની પણ શક્યતા છે. તે જ સમયે તમે પૈસા બચાવવામાં સફળ થશો. મિત્રો, હવે મિત્રો જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના જાતકોને જણાવવું જોઈએ કે 13 સપ્ટેમ્બરથી તમારા ભાગ્યમાં ઉછાળો આવવાનો સમય આવી ગયો છે. મિત્રો, મંગળનો પ્રભાવ હવે તમારા પર ઓછો થવા લાગશે. 13 સપ્ટેમ્બરથી મંગળ તમારા 10મા ભાવમાં ભ્રમણ કરશે. મિત્રો, મંગળ 10મા ભાવમાં દક્ષિણ દિશામાં શક્તિશાળી બને છે. આ સમય દરમિયાન તમે પોલીસ દળમાં હોવ, અર્ધલશ્કરી દળમાં હોવ કે પછી તમે વિદ્યુત ક્ષેત્રમાં હોવ, બાંધકામ ક્ષેત્રમાં હોવ, તમને આ ક્ષેત્રોમાં જબરજસ્ત લાભ મળશે અને તમને દળમાં સરકારી નોકરી મળવાની પણ શક્યતા છે. આ સમયે મંગળના પ્રભાવથી તમે તમારા દટાયેલા સપનાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. તમારા સપનાઓનો પીછો કરો, તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરો અને તમે જે માટે પ્રયત્નશીલ હતા તે બધું મેળવો. તમે ભૂતકાળમાં શીખેલા તમારા વિચારો અને વ્યૂહરચનાઓને સફળતાપૂર્વક અમલમાં મૂકી શકો છો. આ સમયે તમારે પ્રેમ સંબંધોમાં સાવચેત રહેવું પડશે. બેવડી વિચારસરણી અથવા એક કરતાં વધુ સંબંધો તમારી છબીને નુકસાન પહોંચાડી શકે છે. પરિવારથી દૂર ન રહો. માનસિક શાંતિ માટે તેમની સાથે સમય વિતાવવો અને વાતચીત જાળવી રાખવી તમારા માટે ફાયદાકારક સાબિત થશે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે મંગળના તુલા રાશિમાં પ્રવેશ સાથે તમારા જીવનસાથી આક્રમણ સારો હવે ઓછી થશે. મિત્રો, આ 8 રાશિઓ હતી જેના પર મંગળ 13 સપ્ટેમ્બરથી તેના ક્રૂર પ્રભાવથી મુક્ત થવા જઈ રહ્યો છે. તો મિત્રો, આ અમારી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.